હકારાત્મકતા રાખશો તો તમને એનાથી ફાયદો થશે. અને આઘરા પેપર કે લાંબા પેપર વિષયની તમારી જો માન્યતા બદલશો તો તમે એને સહેલું ગણીને તમને વર્ગખંડમાં એને હેન્ડલ કરવું સહેલું પડશે. એટલે એના ઉપર તમે ધ્યાન આપી શકો છો. નકારાત્મકતા કેવું નુકસાન કરે છે અગાઉ કહી ચૂક્યો છું, છતાં હું ફરીવાર તમને કહી રહ્યો છું કે મેં પ્રિલિમ 4 વખત નહિવત પ્રયત્નથી પાસ કરી દીધી, કારણ કે મેં માની લીધેલું કે પ્રિલિમ બહુ સહેલી છે. હવે જ્યારે એનાથી મેઇનમાં ઉલટું થયું, મેઇનમાં મેં ક્યારેય નહીં માન્યું, એટલે ફાઇનલી હું આઈએએસ નહીં થયો અને આઈપીએસ થયો અને 4 પ્રયત્ન થયો. એનું કારણ આ જ હતું કે મેં મેઇન બહુ અઘરી છે એવું માની લીધેલું, અને એના કારણે એવું થતું હતું કે મેઇનની પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય ને એમાં વાંચવામાં હું ઢીલો પડતો જાઉં. અને દરેક વખતે મેઇનની પરીક્ષા પૂરી કરી અને બીજા દિવસથી હું એકદમ પરીક્ષા પહેલાં જેટલું વાંચતો હતો એના કરતાં પણ વધારે ઝડપથી વાંચવા માંડ્યો, વધારે સમય માટે વાંચવા માંડતો. દરેક વખતે એવું થતું. અને અત્યાર સુધી હું એને પોઝિટિવલી જોતો હતો કે પરીક્ષા પૂરી થાય અને બીજા દિવસથી નેક્સ્ટ એટેમ્પની તૈયારી કરવા માંડી. પણ હું જ્યારથી તમારી સાથે આ વિડીયોના માધ્યમથી વાત કરવા માંડ્યો તો મને એ દેખાણું કે હું બીજા દિવસથી વધારે સ્પીડથી ને વધારે સમયથી વાંચતો હતો. એનું કારણ એ હતું કે પરીક્ષાના આગળના દિવસમાં હું ઢીલો પડી જતો હતો. જ્યારે મારે મહત્તમ જોર કરવાનું હતું ત્યારે હું ઢીલો પડી જતો હતો, કારણ કે મારો મેઇન વિષયનો મારો અભિગમ છે એ નકારાત્મક હતો. હવે આવા હકારાત્મકતાના અને હકારાત્મકતા, હવે જ્યારે મેં તમને નકારાત્મકતાના નુકસાનની વાત કરી આ છેલ્લા દાખલામાં, તો હવે હું કેટલાક હકારાત્મકતાથી મને કેવા ફાયદા થયા છે એની હું તમને વાત કરીશ. તો હું જ્યારે નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદ ખાતે તાલીમમાં હતો તો મારી પરેડ આમ સામાન્ય રીતે બીજા મારા સાથીઓ કરતાં નબળી હતી. હવે જ્યારે પરેડની પરીક્ષા, એટલે એક લગભગ વરસ પૂરું થવા આવ્યું, 8, 9, 10 મહિનાની તાલીમ પછી જ્યારે પરેડની પરીક્ષા આવી એ દિવસમાં મને એક અંગ્રેજી ચોપડી મળી ગઈ જે સેલ્ફ હેલ્પની હતી. એની ચોપડી ઉપર એનું શીર્ષક પણ હેલ્પ કરીને કંઈક હતું, એવું મને એનું શીર્ષક પણ યાદ છે. અને એમાં મેં વાંચ્યું હકારાત્મકતા વિશે. અને પરીક્ષાના આગલી રાત્રે હું પરીક્ષામાં બેસ્ટ કરી રહ્યો છું, હું શ્રેષ્ઠ પરેડ કરી રહ્યો છું, બધા લોકો બહુ મારા વખાણ કરી રહ્યા છે. અને એ રીતે હું વિચારતો રાત્રે સૂઈ ગયો. અને પરિણામે બીજા દિવસે મારે જે પરેડ લેવાની આવી, પરેડનો મારે કમાન્ડ આપવાનો હતો, એ કમાન્ડ બોલતો અને હું શ્રેષ્ઠ કમાન્ડ આપી રહ્યો છું, બધા બહુ ખુશ થઈ ગયા છે. એ રીતે વિચારતો હું રાત્રે સૂઈ ગયો અને મેં ખરેખર શ્રેષ્ઠ પરેડ આપી. અને 2-3 દિવસ સુધી મારી એકેડેમીમાં હું ટોક ઓફ ધ ટાઉન, એટલે બધા લોકો એક જ વાત કરે કે આને શું થઈ ગયું હતું. અને પછી થોડા સમય પછી અમારા ડાયરેક્ટર બદલાઈ ગયા અને નવા ડાયરેક્ટર આવ્યા. તો એમની સામે પણ જે કમાન્ડ આપવાના હતા એ કમાન્ડ મેં આપ્યા, જે મારા માટે ક્યારેય શક્ય નહોતું, કારણ કે મારામાં એ એબિલિટી જ નહોતી. પણ જે માત્ર હકારાત્મકતાથી આ વસ્તુ બદલાઈ ગઈ એનો મારે તમને અનુભવ મેં તમને કહ્યો. એ પછી હું બીજો અનુભવ કહું છું કે એના થોડા વર્ષો પછી, 3-4 વર્ષ પછી હું નેશનલ પોલીસ એકેડેમીમાં એક તાલીમ કોર્સ માટે, એકાદ અઠવાડિયાના તાલીમ કોર્સ માટે ગયો અને અમે સાંજે બેડમિન્ટન રમતા હતા. તો મારી સાથે એક તમિલનાડુ કેડરના પ્રતિપ ફિલિપ કરીને મારાથી બહુ સિનિયર અધિકારી, અમે બંને સાથે મેચ રમતા હતા. અને પ્રતિપ ફિલિપ એકદમ એવા પોઝિટિવ ઓફિસર કે, અને એમણે ફ્રેન્ડ્સ ઓફ પોલીસ કરીને એક સ્કીમ શરૂ કરી જે છેવટે આખા દેશમાં એ સ્કીમનો અમલ થયો. એવા જબરા અધિકારી, એમની સાથે હું બેડમિન્ટન રમતો હતો. અને અમારી પહેલી મેચમાં હું 9 લવથી આગળ હતો, એટલે કે મારા 9 પોઈન્ટ હતા અને એમનો 0 પોઈન્ટ હતો. અને એ મેચ એ 15-9થી જીતી ગયા. અને એ પછી બીજી 2 મેચ અમે જે રમ્યા એ પણ એ જીતી ગયા. અને મેચ પૂરી થઈને એટલે એમણે મને એમ કહ્યું કે હસમુખ, तुम्हारी गेम मुझसे अच्छी थी लेकिन मैं अपनी पॉजिटिविटी से जीत गया. તો મને સમજાણું કે હું 9 લવથી આગળ હતો. પણ અને હા, એમણે મને એમ કીધું કે હું દરેક સર્વિસ વખતે હું મારી જાતને એમ કહેતો હતો કે જીતું તો છું, હું જ જીતું છું. અને એના કારણે તમારી ગેમ મારા કરતાં સારી હોવા છતાં હું 3-3 મેચ જીતી ગયો. અને પછી તો મને એમ કીધું કે હું વર્ગમાં બેસું છું ને તો દરેક કલાકે હું એક પોઝિટિવિટીવાળો ગોલ બનાવું છું ને એના પ્રમાણે હું જીવું છું. તો આ જે પોઝિટિવિટીનો અનુભવ જે મેં ત્યાં સાંભળ્યો એ પછી મેં એને 2-3 વખત મેં અમલમાં મૂક્યો. મેં એક ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીથી મેં MBA કર્યું છે. અને વળી પાછું મેં કશુંક વાંચ્યું કે કશુંક સાંભળ્યું ને મને પાછી હકારાત્મકતા યાદ આવી ગઈ. હું હકારાત્મકતાની વારંવાર વાત એટલા માટે કરું છું કે આપણો સ્વભાવ જ નકારાત્મક સ્વાભાવિક રીતે હોય છે.
એટલે નકારાત્મક વિચારો વારંવાર આવે એટલે હકારાત્મકતા પાછી લાવવા માટે આપણે પ્રયત્ન કરવા પડે. એટલે મેં જે પેલું પરેડમાં જેનો ઉપયોગ કર્યો હતો એના પછી 3 વર્ષ પછી મેં પ્રતિક ફિલિપ સાહેબ પાસેથી હું શીખ્યો અને છતાંય એના બીજા 3-4 વર્ષ પછી હું જ્યારે મારી ઇગ્નુની પરીક્ષા આપતો હતો ત્યારે મેં પાછું ફરી ક્યાંક સાંભળ્યું અને એના આધારે પાછી મેં હકારાત્મકતા શરૂ કરી અને મારે ઇગ્નુની પરીક્ષાની અંદર મોટા ભાગે મારે C ગ્રેડ આવતા હતા.